આપણી જે MCQ ક્વિક રિવિઝન સિરીઝ ચાલી રહી છે, ખાસ કરીને મેટર ટેસ્ટના સંદર્ભે, તો એની અંદર હું તમને ખાસ રિવાઇઝ કરવા માગું છું. ટોટલ જે ઇમ્પોર્ટન્ટ MCQ છે એ MCQ એક વખત રિવાઇઝ થઈ જાય તો તમને પેપર આપવામાં મજા આવશે. બાકી વસ્તુ મીટર ટેસ્ટર માટે જોઈએ તો મીટર ટેસ્ટર માટે અગત્યના છે એના એક્ઝામ્પલ એક્યુરસી ચેકના, જે મેં તમને કરાવડાવ્યા છે. ઓકે, એક્યુરસી ચેકના એક્ઝામ્પલ મેં તમને કરાવડાવ્યા છે અને આ બધા પ્રશ્નો એક જનરલ સેન્સમાં જોઈ લઈએ તો મોટાભાગનું આપણું પતી જાય. બીજા કોઈ પણ પ્રશ્નો મૂંઝવતા હોય, એક મિત્રએ મને પ્રશ્નો સેન્ડ કર્યા હતા પણ એની ક્લિયરિટી બરાબર નથી, બરાબર દેખી શકાય એવા નથી. વિઝિબિલિટી આવે એવા ફોટો પાડવા જોઈએ અથવા તો પછી એની PDF બનાવીને મોકલવાનો આગ્રહ રાખવો, જેથી વિઝિબિલિટીનો પ્રશ્ન ના રહે. વધુમાં જણાવવાનું કે આપણે હવે સિરીઝની ચર્ચા ચાલુ કરીએ. ચલો વધુ વાત ન કરતા. વિચ ઇઝ ધ વોલ્ટેજ રેન્જ ટ્રાન્સમિટેડ ઇન સેકન્ડરી ટ્રાન્સમિશન સિસ્ટમ? સેકન્ડરી ટ્રાન્સમિશન સિસ્ટમમાં 66 kV વોલ્ટેજથી ટ્રાન્સમિશન થતું હોય છે. બરાબર. સેકન્ડરી ટ્રાન્સમિશન કેવી રીતે હોય હું તમને વાત કરી દઉં થોડી, એટલે થોડું ક્લિયર થઈ જાય. પહેલાં આવે જનરેશન પછી પ્રાઇમરી ટ્રાન્સમિશન આવે, પ્રાઇમરી ટ્રાન્સમિશન પછી સેકન્ડરી ટ્રાન્સમિશન આવે, સેકન્ડરી ટ્રાન્સમિશન પછી પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન આવે અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન આવે. ઓકે, તો જે અહીંયા પ્રાઇમરી અને સેકન્ડરી ટ્રાન્સમિશનના વોલ્ટેજ કેટલા હોય એની આપણને ખ્યાલ હોવી જોઈએ. પ્રાઇમરીના ડિસ્ટ્રીબ્યુશનના વોલ્ટેજ કેટલા હોય અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનના વોલ્ટેજ કેટલા હોય. અગાઉ પ્રશ્ન ગઈ સિરીઝમાં આવી ગયો તો સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનના વોલ્ટેજ 415 વોલ્ટેજ હોય અને સેકન્ડરી ટ્રાન્સમિશનની અહીંયા વાત કરેલી છે મિત્રો, તો એના 66 kV હોય છે. ઓકે, તો આ રીતે તમે થોડું ગ્રાફિકલી યાદ રાખવાની. જનરેશન કેટલાય થાય તો 11 kVA થાય. પ્રાઇમરી ટ્રાન્સમિશન કેટલાય થાય તો 132 kV 440 kV જેટલું મેક્સિમમ હોય એટલું આપણે ટ્રાન્સમિશન પ્રાઇમરી કરી શકીએ. સેકન્ડરી ટ્રાન્સમિશન હંમેશા 66 kVA આવશે અને 66 kV થી પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન 11 kV અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન 415 kV સુધી આપણને જોવા મળતું હોય છે. ઓકે, એના પછીની વાત કરીએ. વિચ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ કન્ડક્ટિંગ મટીરિયલ યુઝડ ફોર ઓવરહેડ લાઇન? ઓવરહેડ લાઇનમાં જે મટીરિયલ વપરાય છે એ કન્ડક્ટિંગ મટીરિયલની શું પ્રોપર્ટી હોવી જોઈએ? તો મુખ્યત્વે ઓવરહેડ લાઇનમાં શું મેઇન પ્રોપર્ટી તો શું હોવી જોઈએ? તો પહેલા ઓપ્શન એમાં જ આપેલું છે આપણને, હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થ હોવું જોઈએ. એટલે એક થાંભલા અને બીજા થાંભલા વચ્ચે જે વાયર બાંધેલો હોય એનું જે તાણ બળ હોય એ સૌથી વધારે હોવું જોઈએ, એની તાણ મજબૂતાઈ સૌથી વધારે હોવી જોઈએ. નહીં તો શું થાય કે લાંબા ગાળે અહીંયા લેગ પડવાની પણ શક્યતા છે અને એટલે મતલબ કે આપણે કે જોલો પડતા હોય, અમુક ટાઈમ લાઇન થાય એટલે પછી જોલા પણ પડતા હોય છે. સમયાંતરે આપણે ચેન્જ પણ કરતા હોઈએ છીએ, પણ એની સ્ટ્રેન્થ એ વધારે હોવી જોઈએ અને જેના કારણે તૂટવા ન જોઈએ વાયરનું બ્રેકિંગ આવવું જોઈએ નહીં. એટલે હાઈ ટેન્સિયલ સ્ટ્રેન્થ હોવી જોઈએ. ઓકે, હાઈ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનો મતલબ નથી, કારણ કે તો પછી ડિઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હોય તો કરંટ પસાર થઈ શકે નહીં. ઇઝી અવેલેબલ ઇન માર્કેટ એ તો કોઈ કન્સેપ્ટ ના થયો, એ પ્રોપર્ટી ના થઈ. ઓકે, અને હાઈ સ્પેસિફિક ગ્રેવિટી, ઓકે, એ પણ એની પ્રોપર્ટી છે નહીં. પ્રોપર્ટી એટલે ગુણધર્મો મિત્રો. ઓવરહેડ લાઇનનો સૌથી સારામાં સારું ગુણધર્મ શું હોવું જોઈએ? તો એની હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થ હોવી જોઈએ. હાઉ મેની ડિસ્ક ઓફ સસ્પેન્શન ઇન્સ્યુલેટર આર ટુ બી કનેક્ટેડ ઇન સિરીઝ ફોર અ 66 kV વર્કિંગ વોલ્ટેજ? 66 kV વર્કિંગ વોલ્ટેજ ઉપર તમે કામ કરતા હોય તો જે જુદા જુદા પ્રકારના ડિસ્ક ઇન્સ્યુલેટર આવે, પિન ઇન્સ્યુલેટર આવે, સેકલ ઇન્સ્યુલેટર આવે, સસ્પેન્શન ઇન્સ્યુલેટર આવે, તો અને એક આપણે જે તાણિયા ઉપર જે ઇન્સ્યુલેટર આવે છે એને આપણે શું કહીએ છીએ? સ્ટ્રે ઇન્સ્યુલેટર કહેતા હોઈએ છીએ. તો અહીંયા પ્રશ્ન આપણને પૂછ્યો છે કે 66 kVની લાઇનમાં કેટલા સસ્પેન્શન ઇન્સ્યુલેટર સિરીઝમાં લગાવવા જોઈએ? તો 11 kVનું એક ઇન્સ્યુલેટર એ ગણતરીથી 66 kVના 6 ઇન્સ્યુલેટર સિરીઝમાં લગાવવા જોઈએ. વિચ ઇન્સ્યુલેટર ઇઝ યુઝડ ફોર ટર્મિનેટિંગ કોર્નર પોલ્સ? ઓકે, ટર્મિનેટિંગ કરવા માટે કયા પ્રકારનું ઇન્સ્યુલેટર વપરાય? તો ટર્મિનેશન અથવા એન્ડ માટે આપણે જનરલી સેકલ ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ટર્મિનેટિંગ કરવા માટે, વાળવા માટે, ડેડ એન્ડ માટે, એટલે કે જે જગ્યાએ સ્થળ પૂરું થતું હોય ત્યાં અથવા કોર્નર આવતું હોય ત્યાં આપણે સેકલ ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. વિચ ઇઝ ધ સાઇઝ ઓફ બાઇન્ડિંગ વાયર્સ યુઝડ ફોર બાઇન્ડ ઇન્સ્યુલેટર ઇન ઓવરહેડ લાઇન્સ? એકદમ પતલા વાયર હોય એલ્યુમિનિયમના, ઓકે, એ બાઇન્ડિંગ એટલે બાંધવા માટે જે ઓવરહેડ લાઇનની અંદર વાયર વપરાય છે એની સાઇઝ લગભગ 2 સ્ક્વેર mm ઓછી હોવી જોઈએ. આ યાદ રાખવાનો પ્રશ્ન છે. ઓકે, ખાસ યાદ રાખવાનો પ્રશ્ન છે, 2 સ્ક્વેર mm ઓછી હોવી જોઈએ. વિચ ઇઝ ધ મિનિમમ ક્લિયરન્સ બિટવીન લાઈવ વાયર ઓન આઈધર સાઇડ ઓફ અ સપોર્ટ ઇન ઓવરહેડ હોરિઝોન્ટલ કન્ફિગ્યુરેશન ઓફ કંડક્ટર?
કોમેન્ટ બોક્સમાં તમારે મને જણાવવાનું છે કે વર્ટિકલ કન્ફિગ્યુરેશનમાં કેટલું ઓવરહેડ વચ્ચેનું ક્લિયરન્સ હોય, જે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. અને અહીંયા 45 સેન્ટીમીટર હોરિઝોન્ટલ એટલે એક વાયરની સમાંતરમાં જે બીજો વાયર હોય એને હોરિઝોન્ટલ કહેવાય, અને વર્ટિકલ. ઓકે, તો આ બંને વર્ટિકલની ચર્ચા આપણે કરી હતી. હોરિઝોન્ટલની તમે મને જણાવજો કે કેટલો આન્સર આવે છે. 45 સેન્ટીમીટર હોરિઝોન્ટલની અંદર ક્લિયરન્સ આવશે. ઓકે, ના ખ્યાલ આવે તો મને તમે કોમેન્ટમાં પ્રશ્ન પૂછજો, જેથી હું તમને એનો જવાબ આપી શકું. વિચ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇઝ યુઝડ ફોર ડોમેસ્ટિક લાઇટ એન્ડ અપ્લાયન્સીસ? ડોમેસ્ટિક લાઇટ અને અપ્લાયન્સીસ માટે આપણા ઘરની અંદર કયું વાયર વપરાય છે? સિંગલ ફેઝ 2 વાયર સિસ્ટમનો ઉપયોગ થતો હોય છે. સિંગલ ફેઝ 2 વાયર, ફેઝ અને ન્યુટ્રલનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. વોટ ઇઝ ઇન્ટરકનેક્ટેડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ? તો મિત્રો ઇન્ટરકનેક્ટેડ એટલે એકબીજાના જોડાણથી ચાલતી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. તો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આવી કેમ હોય? પહેલાં તો ઇન્ટરકનેક્ટેડ, કારણ કે ઇન્ટરકનેક્ટેડ જો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હોય તો આ પ્રકારનો એક સમજી શકીએ કે આવું, તો અહીંયાથી એક કનેક્શન હોય, અહીંયાથી એક કનેક્શન હોય, અહીંયાથી પણ એક કનેક્શન હોય, અહીંયાથી પણ એક કનેક્શન હોય. કોઈ કારણસર અહીંયા બ્રેક થયું તો આપણને સપ્લાય મળવાની શક્યતા બંને સાઈડથી રહે છે. અહીંયા બ્રેક થયું તો કોઈ એક જ સ્પોટ કોઈ પણ જનરલી બ્લાઇન્ડ સ્પોટ બનતો નથી, અથવા ઓછો બ્લાઇન્ડ સ્પોટ બને છે. પેરેલલી અહીંયા અને અહીંયા થાય તો આટલા ભાગમાં વીજળી જતી રહે, પણ બાકીના ભાગમાં વીજળી કાર્યવંતી રહે છે. તો વોટ ઇઝ ઇન્ટરકનેક્ટેડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ? ઇન્ટરકનેક્ટેડ વહેંચણીની સિસ્ટમ કેવી હોય? તો ડિસ્ટ્રીબ્યુટર ગેટ સપ્લાય ફ્રોમ વન સોર્સ. આપણે જોયું કે એની અંદર સપ્લાય હતો, આપણે 4 બાજુથી લેતા હતા. ડિસ્ટ્રીબ્યુટર ગેટ સપ્લાય ફ્રોમ 2 લોકેશન. ડિસ્ટ્રીબ્યુટર ગેટ સપ્લાય ફ્રોમ ડાયરેક્ટ ફ્રોમ સબસ્ટેશન. ડિસ્ટ્રીબ્યુટર ગેટ સપ્લાય ફ્રોમ મોર દેન 2 લોકેશન. આપણે જોયું કે 4 લોકેશનથી આપણે સપ્લાય લીધો. એક અહીંયાથી લીધો, એક અહીંયાથી લીધો, એક અહીંયાથી લીધો, અહીંયાથી લીધો. એક સપ્લાય અહીંથી લીધો, એક સપ્લાય અહીંથી લીધો, એક સપ્લાય અહીંથી લીધો, અને એક સપ્લાય અહીંથી લીધો. અને આ બધાનું જોડાણ હતું આપણી જોડે. અને એટલે 2 કરતાં જો વધારે હોય લોકેશન તો જ આપણે એને ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ તરીકે ઓળખી શકીએ. એટલે આન્સર ડી સાચો જવાબ છે. વોટ ઇઝ સર્વિસ મેઇન? તો સર્વિસ મેઇન શું છે? તો ઓપ્શન એ વાંચીએ, ધ કેબલ કેરિંગ સપ્લાય ફ્રોમ ડિસ્ટ્રીબ્યુટર ટુ મીટર કન્ઝ્યુમર. આન્સર એ જ આવે. ઓકે, આગળના ઓપ્શન જોઈ લઈએ આપણે. ધ કેબલ કેરિંગ સપ્લાય ફ્રોમ મીટર ટુ લોડ સર્વિસ મેઇન ના આવે. સર્વિસ એટલે UGVCL જે ડિસ્ટ્રીબ્યુશન આપણા મીટર સુધી કનેક્શન આપે એને આપણે સર્વિસ લાઇન કહેતા હોઈએ છીએ. તો એ જ વાત કરી છે સર્વિસ લાઇન કોને કહેવાય. ઓકે, જનરેટિંગ સ્ટેશનથી ટ્રાન્સફોર્મર સુધીની વાત પણ, ટ્રાન્સફોર્મરમાંથી ઓવરહેડ લાઇન સુધીની વાત પણ આવતી નથી. તો આ જ સાચો જવાબ છે. ધ કેબલ કેરિંગ સપ્લાય ફ્રોમ ડિસ્ટ્રીબ્યુટર ટુ મીટર ઓફ કન્ઝ્યુમરને આપણે સર્વિસ મેઇન તરીકે ઓળખતા હોઈએ છીએ. વોટ ઇઝ ધ ફીડર? હમણાં જે આકૃતિ દોરી હતી એ આપણે ફીડરની જ દોરી હતી. હવે ફીડરમાં શું કહેવા માગે છે કે ફીડર એટલે શું? કે જે ફીડર કોને કહેવાય? કે જે લાઇન કેરિંગ સપ્લાય ફ્રોમ જનરેટિંગ સ્ટેશન ટુ ધ ડિસ્ટ્રીબ્યુશન. લાઇન કેરિંગ સપ્લાય ફ્રોમ જનરેટિંગ સ્ટેશન ટુ ડિસ્ટ્રીબ્યુટરને આપણે જે સપ્લાય આપીએ છીએ એને આપણે શું કહેતા હોઈએ છીએ? ફીડર કહેતા હોઈએ છીએ. આપણે જે અહીંયા દોર્યું હતું એમાં આ જે ભાગ છે એને આપણે ફીડર કહેતા હોઈએ છીએ. આ જે ભાગ છે એને ફીડર કહેતા હોઈએ છીએ. જે જનરેટિંગ સ્ટેશનથી ડિસ્ટ્રીબ્યુટર સુધી સપ્લાય આપવામાં ફીડ કરવામાં આવે છે. વોટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટર? ડિસ્ટ્રીબ્યુટર એટલે શું? તો ડિસ્ટ્રીબ્યુટર એટલે મિત્રો ધ કંડક્ટર પ્રોવાઇડિંગ સપ્લાય ટુ ધ ટ્રાન્સમિશન લાઇન, ધ કંડક્ટર પ્રોવાઇડિંગ સપ્લાય ટુ ધ ડિસ્ટ્રીબ્યુશન લાઇન, ધ કંડક્ટર પ્રોવાઇડિંગ સપ્લાય ટુ ધ સર્વિસ મેઇન. તો આ સાચો જવાબ છે. સર્વિસ મેઇન સુધી જે સપ્લાય લાવે ને એને આપણે ડિસ્ટ્રીબ્યુટર તરીકે ઓળખતા હોય છે. પહેલાં ફીડર આવે, યાદ રાખવા માટે સૂત્ર તમને કહું છું, FDS. ફીડરમાંથી ડિસ્ટ્રીબ્યુટરમાં જાય અને ડિસ્ટ્રીબ્યુટરમાંથી સર્વિસ મેઇનમાં આન્સર આવતો હોય છે. તો ફીડર, ડિસ્ટ્રીબ્યુટર અને સર્વિસ મેઇન ખાસ આ યાદ રાખવાનું. ફીડર, ડિસ્ટ્રીબ્યુટર અને સર્વિસ મેઇન આનો ઉપયોગ કરવો પડે. એના પછીનો પ્રશ્ન જોઈએ. વેર સ્ટીલ ટાવર આર યુઝડ? સ્ટીલ ટાવરનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? તો ટ્રાન્સમિશન લાઇનની અંદર આપણે જોતા જ હોઈએ છીએ કે સ્ટીલ ટાવરનો મોટા ભાગે ત્યાં જ ઉપયોગ હોય છે. કોઈ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં આપણે એનો ઉપયોગ જોતા નહીં, કારણ કે ત્યાં સિમેન્ટના RCCના પોલ હોય છે. ઓકે, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં પણ RCCના પોલ હોય છે. અને ટેલિફોન લાઇનની અંદર ગોળાકાર આકારના સ્ટીલના નથી હોતા, પણ એ જ લોખંડ જેવા મટીરિયલના હોય છે. એટલે આપણે આની અંદર આન્સર આવશે ટ્રાન્સમિશન લાઇન. વિચ ઇઝ યુઝડ ટુ કેરી હાઈ વોલ્ટેજ ફોર લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સમિશન? લાંબા અંતરના વીજળીના પ્રસારણ માટે આપણે હાઈ વોલ્ટેજ કેરી કરતા હોઈએ છીએ, હાઈ વોલ્ટેજ ઉપર ટ્રાન્સમિશન કરાવતા હોઈએ છીએ. એ કેમ યુઝફુલ છે એવો પ્રશ્ન પૂછવા માગે છે. આપણે ઓપ્શન જોઈએ એટલે આપણા આન્સરનો અંદાજ આવશે.
ઓકે, અહીંયા ફીડર, ડિસ્ટ્રીબ્યુટર, સર્વિસ મેઇન અને સર્વિસ વાયર આવો ઓપ્શન છે. એટલે ફરીથી પ્રશ્નને વાંચીએ. વિચ ઇઝ યુઝડ ટુ કેરી હાયર વોલ્ટેજ ફોર લોંગ. તો કોણ હાઈ વોલ્ટેજને લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સમિશન માટે કરંટને હાઈ વોલ્ટેજને કેરી કરે છે? તો એની અંદર આન્સર આવશે આપણો ફીડર. ઓકે, તો ફીડર જે છે એ હાઈ વોલ્ટેજ માટે ટ્રાન્સમિશન માટે હાઈ વોલ્ટેજને કેરી કરતું હોય છે. વિચ કંડક્ટર ઇઝ યુઝડ ઇન ઓવરહેડ લાઇન્સ. લગભગ આ ઘણી બધી વખત ચર્ચા કરી છે અને અગાઉ પણ લેક્ચરમાં છે. ACSR યાદ જ રાખી દેવાનું. એલ્યુમિનિયમ કંડક્ટર, સ્ટીલ, રેઇનફોર્સ્ડ. આનું થોડું એલિબરેટ કરી દઈએ એટલે તમને યાદ રાખવામાં સરળતા રહે. સ્ટીલનું આપણે હમણાં ટેન્સાઇલ સ્ટ્રેન્થ જોઈ, તાણબળ જોયું. કેમ તાણબળ વધારે હોય છે? કારણ કે સ્ટીલનું તાણબળ વધારે હોય છે. એકલા એલ્યુમિનિયમનો વાયર હોત ને તો તૂટી ગયો હોત, અથવા ગરમીમાં એની અંદર લેક આવી ગયો હોત, તો એ ઢળાવ પડી ગયો હોત, પણ એ પડતો નથી. કારણ કે એલ્યુમિનિયમના 4 કંડક્ટર કે 5 કંડક્ટરની વચ્ચે એક સ્ટીલનો કંડક્ટર હોય છે, જે એને રેઇનફોર્સ એટલે બાંધી રાખે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. તો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ શું છે મિત્રો? તો સપ્લાય ફ્રોમ સબસ્ટેશન ટુ કન્ઝ્યુમર, એને આપણે શું કહીએ છીએ? ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ તરીકે ઓળખતા હોઈએ છીએ. સબસ્ટેશનથી કન્ઝ્યુમર સુધી જે પહોંચે સપ્લાય, જનરેટિંગ સ્ટેશનથી સબસ્ટેશન સુધી જાય એને ટ્રાન્સમિશન સિસ્ટમ કહેવાય. જનરેશન ઓફ પાવર ઇન જનરેટિંગ સ્ટેશન એને જનરેશન સિસ્ટમ કહેવાય. સપ્લાય ફ્રોમ જનરેટિંગ સ્ટેશન ટુ ધ ટ્રાન્સમિશન લાઇન એને પણ ટ્રાન્સમિશન સિસ્ટમ કહેવાતી હોય છે. હાઉ ધ સાઇઝ ઓફ ફીડર ઇઝ ડિસાઇડેડ. તો ફીડરની સાઇઝ કેવી રીતે ડિસાઇડ કરવામાં આવે છે? ફીડરની સાઇઝ મિત્રો કરંટ કેટલો એની ઉપર કેરી થવાનું છે એના ઉપરથી આપણે ફીડરની સાઇઝ ડિસાઇડ કરતા હોઈએ છીએ. એટલે આન્સર બી સાચો જવાબ છે. ફીડર કરંટ ઉપર આધાર રાખતો કંડક્ટર છે. વેર ધ અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇઝ પ્રિફર્ડ. અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ક્યાં જોવા મળે આપણને? આપણે અમદાવાદ આવ્યા હોય તો આપણને ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઓછી દેખાય છે. કારણ કે ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલા માટે દેખાય છે કારણ કે હાઈલી પોપ્યુલેટેડ એરિયા છે. તો હાઈલી પોપ્યુલેટેડ એરિયાની અંદર આપણને અંડરગ્રાઉન્ડ સિસ્ટમ જોવા મળતી હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. તો એનો પ્રમુખ એડવાન્ટેજ કયો છે? તો હાઈ ઇન્સ્ટોલેશન કોસ્ટ. એ તો એડવાન્ટેજ ના કહી શકાય. ખર્ચો વધારે થાય એડવાન્ટેજ કહી શકાય નહીં. ડિફિકલ્ટ ટુ ટ્રેસ ધ ફોલ્ટ. હવે અંડરગ્રાઉન્ડ હોય ને તો કોઈ પણ જગ્યાએ ફોલ્ટ થાય તો આખી જમીન ખોદી દેવી પડે. અત્યારે એવા લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે પણ તો પણ થોડી તકલીફ તો પડે છે. લોઅર લાઈફ સ્પાન. જે વસ્તુ બહાર દેખાતી હોય, નજરે ચડતી હોય, એની લાઈફ ઓછી હોય. જે અંદર હોય, સાપ જમીનની અંદર રહેતા હોય તો 300-400 વર્ષ પણ જીવી જાય. એટલે લોઅર લાઈફ સ્પાનનો તો પ્રશ્ન ઊભો રહેતો નથી. એ તો એડવાન્ટેજ પણ નથી, એનો તો હાયર લાઈફ સ્પાન છે. તો ગુડ અપિયરન્સ. કોઈ જગ્યાએ દેખાતું નથી એટલે એનો દેખાવ અતિશય સારો છે. વિચ ઇઝ અ પાર્ટ ઓફ ઓવરહેડ લાઇન. ઓવરહેડ લાઇનનો કયો પાર્ટ છે મિત્રો? તો આર્મોરિંગ, કેબલ ટ્રેન્ચ અને લીડ સીથ આ ત્રણે ત્રણ છે ને જે ભાગો, આ ત્રણ ભાગો કેબલના છે. બીજી વાત કરું અંડરગ્રાઉન્ડ સિસ્ટમના છે. ઓવરહેડ સિસ્ટમનો આટલો જ ભાગ છે. સ્ટે વાયર એટલે તાણીઓ. ઓકે. વિચ ઇઝ અ લાઇન પ્રોટેક્ટિંગ ડિવાઇસ. લાઇન પ્રોટેક્ટિંગ ડિવાઇસ કયું છે? એટલે આ પ્રશ્નમાં તો ચર્ચા કરવાની જરૂર નથી. તમને ખ્યાલ જ છે કે સર્કિટ બ્રેકર લાઇન પ્રોટેક્ટિંગ ડિવાઇસ છે. આઇસોલેટર કે ઇન્સ્યુલેટર ના લગતા મિત્રો. ઓકે. એના પછીનો પ્રશ્ન જોઈએ, વિચ ટાઈપ ઓફ આઇસોલેટર કન્સિસ્ટ ઓફ 4 આર્મ્સ એન્ડ એટ ધ એન્ડ ઓફ આર્મ સિલ્વર પ્લેટેડ કોપર કોન્ટેક્ટ આર ફિક્સ્ડ. ઓકે. તો અહીંયા પ્રશ્ન એવો પૂછવા માગે છે કે કયા પ્રકારના આઇસોલેટરની અંદર 4 આર્મ હોય અને એનો જે એન્ડ હોય એ સિલ્વર પ્લેટેડ કોપર કોન્ટેક્ટ જે હોય એનાથી ફિક્સ કરેલો હોય. ઓકે. તો આવું આપણને ડબલ બ્રેક આઇસોલેટરની અંદર જોવા મળતું હોય છે. ડબલ બ્રેક આઇસોલેટરની ફિગર તમે આકૃતિમાં જોઈ લો. ઓકે. તો ડબલ બ્રેક આઇસોલેટર આને આપણે કહી શકીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ, વિચ મોટર ઇઝ ફિટેડ વિથ અ સિંગલ ફેઝિંગ રિલે. તો સિંગલ ફેઝિંગ રિલે કઈ મોટર સાથે ફિટ કરવામાં આવે છે? તો સિંગલ ફેઝિંગ રિલે 3 ફેઝ મોટર સાથે, કારણ કે 3 ફેઝનું 2 ફેઝ ન થઈ જાય અથવા સિંગલ ફેઝ ન થઈ જાય એના માટે એની જરૂરિયાત ઊભી થતી હોય છે. વિચ ઇઝ ધ નેમ ઓફ રિલે યુઝડ ટુ પ્રોટેક્ટ ટર્બો જનરેટર ફ્રોમ ઇન્ટરનલ ફોલ્ટ્સ. ઓકે. તો કયા રિલેને ટર્બો જનરેટરની અંદર ઇન્ટરનલ ફોલ્ટ ડિટેક્ટ કરવા માટે વપરાતા હોય છે?
તો ઇન્ટરનલ ફોલ્ટ ડિટેક્ટ કરવા માટે ડિફરન્શિયલ રિલે હોય. ડિફરન્શિયલ રિલેનું કન્સ્ટ્રક્શન કંઈક આવું હોય મિત્રો કે ધારો કે અહીંયા આપણે જનરેટર જ કન્સિડર કરીએ તો જનરેટરની સિસ્ટમ કેવી હશે તો એની આ પ્રાઇમરી હશે અને આ સેકન્ડરી. ટ્રાન્સફોર્મર નથી દોર્યું પણ ટ્રાન્સફોર્મર એમાં પણ જનરેટર હોય તો એમાં પ્રાઇમરી અને સેકન્ડરી એટલે કે સ્ટેટર અને રોટર વચ્ચે ઇલેક્ટ્રિકલ કનેક્શન હોય ને મેગ્નેટિક કનેક્શન હોય. હવે ડિફરન્શિયલ રિલે કેવા હોય આ તો ઉદાહરણ માટે કહું છું. ડિફરન્શિયલ રિલે અહીંયા એનું એક કરંટ મીટર લગાવેલું હોય અને બીજું અહીંયા એક કરંટ મીટર લગાવેલું હોય અને અહીંયા આ જે સમ છે એ ડિસાઇડેડ હોય કે આટલો રહેવો જોઈએ. જો કંઈ પણ ફોલ્ટ થશે તો આ મીટરની અંદર ફેરફાર થશે, આ રિલેની અંદર ફેરફાર આપણને જોવા મળશે. તો એને આપણે એટલા માટે ઇન્ટરનલ ફોલ્ટ માટે ડિફરન્શિયલ રિલે દરેક મીટરનું બેનું કમ્પેરિઝન હોય કે આટલું જ આવવું જોઈએ સ્ટેટિક કે 0 વેલ્યુ જ રહેવી જોઈએ કે 5 એમ્પિયરની વેલ્યુ જ રહેવી જોઈએ. જે ચેન્જીસ આવે તો એની અંદર એક ઇન્ટરનલ ફોલ્ટ થયો છે. તો ડિફરન્શિયલ રિલેનું આવું કમ્પેરિઝનવાળું કામ હોય છે. વિચ ટાઈપ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ યુઝડ ઇન અ રેસિડેન્શિયલ એરિયા. રેસિડેન્શિયલ એરિયાની અંદર આપણે કોઈ જગ્યાએ રેસિડેન્શિયલ એરિયા એટલે એવું જરૂરી નથી કે ડોમેસ્ટિક જ કનેક્શન હોય, ત્યાં પણ નાનું મોટી ઇન્ડસ્ટ્રીઝ હોઈ શકે. નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ ના હોય તો ઘઉં દળવાની ઘંટી હોઈ શકે. ઓકે, તો આવું કંઈ પણ હોય એના માટે આપણે દરેક જગ્યાએ કેવી સિસ્ટમ લેવી પડે 3 ફેઝ 4 વાયર સિસ્ટમ લેવી પડે. એટલે કે રેસિડેન્શિયલ એરિયાની અંદર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ શું થાય 3 ફેઝ 4 વાયર. વિચ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇઝ એનર્જાઇઝડ બાય મોર દેન 2 જનરેટિંગ સિસ્ટમ. તો 2 જનરેટિંગ સિસ્ટમ મેં તમને જેમ ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ સમજાવી હતી ને મિત્રો એવી જ આ સિસ્ટમ કહી શકાય કારણ કે 1-2 કરતાં મોર દેન 2 જનરેટિંગ સ્ટેશન. તો આ પહેલાં આપણે ખાલી ફીડરથી ડિસ્ટ્રીબ્યુટરને જ ખાલી મોરથી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને જ કનેક્ટ કરી હતી. હવે આપણે જનરેટિંગ સ્ટેશનનું પણ આ રીતે કનેક્ટ કરી દઈશું. એટલે કદાચ કોઈ કારણસર કોઈ પણ એક જનરેટિંગ સ્ટેશન બંધ થયું, ટોરેન્ટો પાવર સ્ટેશન બંધ થયું તો એનું બેકઅપ સપ્લાય બીજા પાવર સ્ટેશન જોડે જોડાયેલું હોય જેથી એના જે ઉપભોક્તા હોય કન્ઝ્યુમર હોય એને પણ આપણને વીજળી પ્રોવાઈડ કરતા રહીએ. તો એને આપણે શું કહીએ મોર દેન 2 હોય તો ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ કહી શકાય. વિચ સપ્લાય કેન પ્રોવાઈડ સપ્લાય ફોર 3 ફેઝ એઝ વેલ એઝ સિંગલ ફેઝ લોડ. કયો સપ્લાય 3 ફેઝ અને સિંગલ ફેઝ લોડની અંદર વાપરી શકાય તો આની અંદર આન્સર આવશે મિત્રો 3 ફેઝ 4 વાયર સિસ્ટમ. કારણ કે 3 ફેઝ 4 વાયર હોય ઓકે આર વાય બી અને ન્યુટ્રલ 3 ફેઝ 4 વાયર સિસ્ટમ હોય તો એને આપણે સિંગલ ફેઝ 2 વાયર સિસ્ટમ તરીકે પણ વાપરી શકીએ. આ ફેઝ અને આ ન્યુટ્રલ. એટલા માટે 3 ફેઝ 4 વાયર સિસ્ટમને આપણે સિંગલ ફેઝ લોડ માટે ઉપયોગ કરી શકીએ. ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ. વિચ ઇઝ અ સર્કિટ બ્રેકર. નીચેનામાંથી સર્કિટ બ્રેકરનું કાર્ય શું છે તો પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ કરવાનું, પ્રોટેક્ટ ફ્રોમ અંડર વોલ્ટેજ, કંટ્રોલિંગ ડિવાઇસ કે પ્રોટેક્ટ ફ્રોમ ઓવર વોલ્ટેજ. તો હવે આમાં શું પ્રોટેક્ટ સર્કિટ બ્રેકર છે ને રિલે સેન્સ કરે કે અંડર વોલ્ટેજ છે કે ઓવર વોલ્ટેજ છે. સર્કિટ બ્રેકરનું કામ શું છે કંટ્રોલ કરવાનું, પ્રોટેક્શન પ્રોવાઈડ કરવાનું. ઓકે, તો આની અંદર 108માં સાચો જવાબ જોવા જઈએ તો સી આન્સર આવશે. વિચ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ વીસીબી. તો વેક્યુમ સર્કિટ બ્રેકર વીસીબીનું ફૂલ ફોર્મ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. વિચ કન્ડિશન સર્કિટ બ્રેકર ઓપરેટ. સર્કિટ બ્રેકર કઈ કન્ડિશનમાં ઓપરેટ થાય છે તો સર્કિટ બ્રેકર મિત્રો પ્રશ્ન થોડો ઓવર કરંટમાં તો ઓપરેટ થવાનું છે. હાઈ કરંટ આવે તો આપણા ઇક્વિપમેન્ટને ડેમેજ થઈ શકે છે એટલે ઓવર કરંટમાં ઓપરેટ થાય છે. પણ અત્યારે જે લેટેસ્ટ જે હોય છે અંડર વોલ્ટેજ અને ઓવર વોલ્ટેજની અંદર પણ ઓપરેટેડ હોય છે. પણ અહીંયા સર્કિટ બ્રેકરની વાત કરી છે અને આવો જ પ્રશ્ન પૂછાય તો આપણે ઓવર કરંટ સાથે આગળ વધીશું કારણ કે મુખ્ય રીઝન એનું વધારે કરંટ આવે તો એની સામે પ્રોટેક્ટ આપવાનું છે. અત્યારે અહીંયા તમને જો આ આઈ બટનની લિંક ઉપર મારી અપસ્ટોક્સની લિંક તમને જોવા મળશે. ત્યાંથી તમે અપસ્ટોક્સની એકાઉન્ટ ખોલાવી શકો છો કારણ કે એલઆઈસીનો આઈપીઓ આવી રહ્યો છે. હવે એલઆઈસીનો આઈપીઓ આવ્યો છે. બધા એલઆઈસીની કંપનીમાં આપણે ખાતા તો બધાએ ખોલાવી દીધા. એલઆઈસીમાં આપણે ઇન્સ્યોરન્સ તો બધાએ લીધા. ઘરે ઘરે એલઆઈસીના ઇન્સ્યોરન્સ છે. પણ એલઆઈસી કંપનીના પાર્ટનર બનવાની તક જોતી હોય તો એના માટે શું કરવું પડે આઈપીઓ એપ્લાય કરવો પડે. તો એલઆઈસીનો આઈપીઓ આવી રહ્યો છે. અહીંયા બાજુમાં આઈ બટન ઉપર તમને અપસ્ટોક્સની લિંક દેખાશે. ત્યાંથી તમે એકાઉન્ટ ઓપન કરાવો. ફ્રી ઓફ ચાર્જમાં એકાઉન્ટ ઓપન થઈ જશે તમારું. ઓકે, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં તમને અપસ્ટોક્સ, જીરોધા, એન્જલ બ્રોકિંગ, એચડીએફસી આવી વિવિધ લિંકો મૂકેલી છે. ત્યાંથી તમે એકાઉન્ટ ઓપન કરાવી શકો છો. ઓકે, તો અહીંયા સુધી લેક્ચર રાખીએ છીએ. કાલે વધુ પ્રશ્નો સાથે મળીશું. જય હિન્દ મિત્રો.